કેમ છો મિત્રો? મજામાં ને? એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું. વિડીયો પૂરો અને ધ્યાનથી જોજો મિત્રો, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો રહેલા છે. 31. ખેતીના ઓજારો બનાવવા માટે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો જવાબ જોઈ લઈએ, રાજકોટ. 32. ફળોના પાકવા માટે કયો ગેસ વપરાય છે? તો જવાબ જોઈ લઈએ, ઇથિલિન. 33. કયા પાકને કિંગ ઓફ ઓઇલ સીડ કહેવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ, મગફળી. 34. ગુજરાતમાં ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જવાબ જોઈ લઈએ, મુદ્રા, કચ્છમાં આવેલું છે. 35. વરસાદ માપવા માટેનું સાધન કયું છે? તો જવાબ જોઈ લઈએ, રેન ગેજથી વરસાદનું માપન થાય છે મિત્રો. 36. શેરડીના ઉત્પાદનમાં કયો જિલ્લો આગળ છે? તો જવાબ જોઈ લઈએ, સુરત. 37. કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. 38. કયા પાકને રેસાનો રાજા કહેવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ, કપાસને રાજા કહેવામાં આવે છે, રેસાનો. 39. ખેતીમાં ગ્રીન હાઉસનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ જોઈ લઈએ, બેમોસમી ખેતી કરવી અને તાપમાન જાળવવું એ ગ્રીન હાઉસનો મુખ્ય હેતુ છે. 40. કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન સ્થાપવાનું કાર્ય કરે છે? તો જવાબ જોઈ લઈએ, રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન સ્થાપવાનું કામ કરે છે. 41. ભારતની કુલ જમીનના કેટલા ટકા ભાગમાં ખેતી થાય છે? તો આશરે 51% જમીનમાં જ આપણે ખેતી કરીએ છીએ મિત્રો. 42. ચોખાના છોડ કયા વાયુનું ઉત્સર્જન કરે છે? તો જવાબ જોઈ લઈએ, મિથેન ગેસનું ઉત્સર્જન કરે છે. 43. કપાસના પાક માટે કયો કીટક સૌથી વધુ નુકસાનકારક છે? તો જવાબ જોઈ લઈએ, ગુલાબી ઈયળ. 44. સઘન ખેતી એટલે શું? જવાબ જોઈ લઈએ, ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિને સઘન ખેતી કહેવામાં આવે છે. 45. પશુઓના ખોરાકમાં રજકો કયા પ્રકારનો પાક છે? તો જવાબ જોઈ લે, ઘાસ ચારા વર્ગનો પાક છે. 46. ખેતીમાં વપરાતી ફોગસ સિસ્ટમ શેના માટે છે? તો જવાબ જોઈ લે, ભેજ જાળવવા અને તાપમાન ઘટાડવા માટે. 47. ડાંગરના પાકમાં કયો રોગ થાય છે? તો જવાબ જોઈ લે, બ્લાસ્ટ નામનો રોગ થાય છે ડાંગરના પાકમાં. 48. કઈ પદ્ધતિથી પિયત આપવાથી પાણીનો મહત્તમ બચાવ થાય છે? તો જવાબ જોઈ લે, ટપક સિંચાઈ પદ્ધતિ. 39. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 2015માં ચાલુ કરવામાં આવી હતી. 50. ગુજરાતમાં બટાકાના ઉત્પાદન માટે કયું સ્થળ પ્રખ્યાત છે? તો જવાબ જોઈ લઈએ, ડીસા. 51. જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે કયા પ્રકારના પાકની ખેતી કરવી જોઈએ? તો જવાબ જોઈ લઈએ, કઠોળ પાકની ખેતી કરવી જોઈએ. 52. ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ જોઈ લઈએ, MS સ્વામીનાથન ઓળખાય છે. 53. પાકને રોગમુક્ત રાખવા માટે બીજ વાવતા પહેલાં કરવામાં આવતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ, બીજ માવજત કહેવામાં આવે છે મિત્રો. 54. ફળોના અભ્યાસને કયું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ, પ્રોમોટોલોજી. 55. ગુજરાતની કઈ ગાયની ઓલાદ તેના દૂધ ઉત્પાદન અને લાંબા કાન માટે જાણીતી છે? તો ગીર ગાય ઓળખાય છે મિત્રો, જાણીતી છે. 56. ટપક સિંચાઈ પદ્ધતિ ડ્રીપ ઇરિગેશનથી પાણીની આશરે કેટલા ટકા બચત થાય છે? તો 40થી 60% બચત થાય છે. 57. કયા ખાતરને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવતા સજીવ દ્વારા તૈયાર કરવામાં આવે છે? મિત્રો પાછો પ્રશ્ન જોઈએ. 57. કયા ખાતરને ખેડૂતનો મિત્ર તરીકે ઓળખવામાં આવતા સજીવ દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ, વર્મી કોમ્પોસ્ટ, અને તે અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. 58. ખેતીમાં વપરાતું NPK ખાતરમાં પી શું દર્શાવે છે? તો ફોસ્ફરસ દર્શાવે છે. તો N અને K શું દર્શાવે છે, જે કોમેન્ટમાં કહેજો મિત્રો. 59. કયા પાકને સફેદ સોનું વ્હાઇટ ગોલ્ડ કહેવામાં આવે છે? કપાસને વ્હાઇટ ગોલ્ડ કહેવામાં આવે છે. 60. ICARનું પૂરું નામ શું છે? તો જવાબ જોઈ લે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. જે મિત્રોને વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેમ બને તેમ તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો, જેથી આ વિડીયો વધારે ને વધારે યુઝફુલ બને.
થેન્ક યુ ફોર વોચિંગ.